અહીંયા કાળિયો ઠાકર બોલ્યો તો એ બંસની બાધક નતો. અહીંયા એવું બોલ્યો તો સ્વધર્મે નિધનમ સહ્ય. મારા વડીલે ભૂલું કરી હોય ને તો ભૂલમાં જ મને જીવવું છે. જો કોઈ જગતને ભૂલ કહેતું હોય તો મારે એ ભૂલમાં જીવવું છે. અને એમ શૂલ હોય તો એ શૂલમાં જીવવું છે. આખું ઘોર ધીંગાણું પૂરું થયું. હાથ યુધિષ્ઠિરના હાથની માલિકો દુર્યોધને પોતાના છોકરાને હોપ્યો. એ બોલ્યો જ ભગવાન ના કે મહારાજ પાંડવો મારા ભાઈ હોય તે મારા ખિસ્સામાં હાથ નાખવો જોઈએ. લાવે આ એને નથી આવડતું, અમને વેમ છે. એની સામે યુદ્ધ જ થાય. રાજપૂત નો જ મૂકે. એમ જો મારા ભાઈ હોય મારા કોલર પકડીને ખિસ્સામાં હાથ નાખવો જોઈએ. લાવે જો મારી હારે ન ફાવતું હોય તો મારા બાપને કેવું જોઈએ. એની હારે ન ફાવતું હોય તો જેને જન્મતા પાટા બાંધ્યા છે એવી માને કેવું જોઈએ. એમ ન ફાવતું હોય તો દાડો પિતામાં ભીષ્મ છે એને કેવું જોઈએ. પણ ભગવાન કૃષ્ણ એક વાત સાંભળી લે. આ ભાષા ઘરમાં જે પરિવારની ભાષા જે પરિવારનો પુત્ર ન વાપરે ને એની સામે યુદ્ધ જ થાય. કારણ કે ઈ લોહીથી ગુરુઓ છે, ઈ સંસ્કારથી ગુરુઓ નથી રહ્યા. ઈ થોડોક વખત એવું રેકડા છે કે એના વાતમાં કદાચ આ વાતો રહી નથી. અને આપણે કહું પ્રભુ મોટા આપશો કે હું, એટલે ભગવાનને કેવું પડ્યું કે દુર્યોધન તમે મોટા, તો કે મને કહેવાય ધર્મ શું છે. પછી આગળ પૂછે છે જેની માએ ખબર પડતા જ આંખની માથે પાટા બાંધ્યા હતા એના દીકરાને સત અસતની વાતો સમજાવાય. પછી આગળ કહે છે એકન કટકો હાડરો જો ગંગામાં જાય માનવીયા કુળમાં ભૂતનો સર્જે ભાગીરથી. આ ભગીરથીના ખોળામાં જન્મેલા પિતામાં ભીષ્મના ખોળામાં અમે રમ્યા છે. એને શીખડાય કે ધર્મ શું છે. એટલે બોલે છે જાનામી ધર્મ નચમી પ્રવૃત્તિ જાનામી અધર્મ નચમી નિવૃત્તિ કેનોપી દેવો હૃદયે સ્થિતિનો યથા નિયુક્તો અસ્મિ તથા. આ વાત ગીતા પેલા ગીતાની છે. એ ગીતા જ છે આ વાત. એ જ યુદ્ધ પૂરું થયું ત્યારે પોતાના પુત્રનો હાથ એને યુધિષ્ઠિરના હાથમાં આપ્યો. બલરામજીને એમ હતું મારા હાથમાં દેશે, ભગવાનને એમ હતું મારો ભરોસો કરશે, દેવતાઓને એમ હતું અમારા હાથમાં હોપી દેશે. એ જ હાથમાં હોપીને બોલ્યો આજથી આ બાપ છે એની રાહે રહેજે, એની રીતે રહેજે. આપણે આપણા કુટુંબમાં તરવું છે ને આપણે આપણા કુટુંબમાં ડૂબવું છે. એટલે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી એમ વ્યાસજી લખે. અને ભીષ્મ પિતાએ શ્વાસ લીધો. નકર ઈચ્છાવર્તી મૃત્યુ વાળો દાડો ફરીથી ઉભો થાય લડત. કે એ કુરુની ગાદીએ એવા કોઈને આવા દેવા નતો માંગતા જે એના પરંપરાને સાચવનારા ન હોય. ભગત બાપુ જે જગ્યાએ હરિયસમાં ગણપતિ આવ્યો એ જ જગ્યાએ પોતે કાગવાણીમાં ગણપતિ લઈ આવ્યા. પેલા વેલા પાડે રે પધારો જે શિવજી ના સોરુને એવીનમાં. હવે મજા જો ભાગીને એ દાળદર જાય જો ને ભાગી એ ઉમયા ના જાયા ને. જેને બાળતા દાળીદર ભાગી જાય. ભગત બાપુ આ કડી બીજી વાર લીધી છે. એ માડી એના ઘૂઘરા ઘમ કાને દાળદર ભાગ્યા દુઃખ સૌ દાગ્યા રે એને જાળી બુજવે નોરતા. એમાંય ગણપતિ પેલા નથી, એમાંય ગણપતિ બીજા ત્રીજા સ્થાને છે. માડી એવા પાટે પેલા ગણે ઘરે પધાર્યા. એમાં એને પેલું નથી લીધું. એ માડી એના ઘૂઘરા. હવે આપણે પેલી વાર આ વર્ણન વાંચીએ છીએ કે ઠુમક ચલત રામચંદ્ર બાજત પેંજનિયા. આ તો ભગત બાપુ એમ કે છે ઠુમક ચલત ગણપતિ. આવા જારણો છે વાળા બોલો ગમે એને ઘૂઘરા ફેરવી દઈએ, બેઠા હોય એને નચાવી દઈએ. પછી ઓલા પંડિતો આવીને કે ભાઈ ગણપતિ બેહે છે નાચતા નથી કે ભાઈ નાચ છે તું મગજમારી કે ભાઈ આને આવો ગણપતિનો ભરોસો. અમારે અમને ખબર પડશે ને અમને અમારે એની યારે વાત કરી. બોલો આ પરંપરા જેને પોતાની લેર છે એ કોઈ શાસ્ત્રોથી રોકવી નથી ગમતી. એમાં તો એ ડીંગળ નામનું આખું નોખો શાસ્ત્ર બનાવી ગયું આખો સમાજ કે ભાઈ અમે અમારી મોજને ન ચોરી હકી ભલામણ અમારી લેર બંધ ન થાય. તું અમને રોય કેટલે અમને મગજમારી થાય લ્યો. અને એ કવિરાજો જે ચર્ચોમાં રોકાઈ જતા એટલે ભગત બાપુ કહે છે
ભાઈ આ કેવી પ્રજા છે આ? વેલા વેલા પાટે રે રે પધારો, ગળામાં તમારે વાલા. આવું ગણપતિનો શ્લોકમાં ક્યાંય રૂપનું વર્ણન નથી. મેં આંખું પડી નાખી ચોપડા. મારા કુટુંબમાં મારો બાપ છે ને 82 વર્ષે આમ વાંચતો, અને થપાટ મારે ઘોડી કિલો થઈ જાય. પણ આ ચારણ સમાજ એવો વળગ્યો કે હું ચારણ સમાજમાં ભટકાણો કે આંખ્યું આવી ઓડે વહી જાય આંખ, તઈ પરિવારના એના મોતીઓ મળવાનું કારણ બને છે. અને એનો ધીરે ધીરે અંદર અહંકાર આવે છે. કંઠડે દમાડે વાલા એ જ ફૂલડાની માળા રે, સંગાયતી ઇતિ સંગીત. આવું છે આ હારે ગાવાતું. એ જી ફૂલડાની માળા રે, ફૂલડાની મા, આ ગાવાતું. એટલે ચારણોના કાવ્યો પુસ્તક ઉપરના કાવ્યો નથી, એને જગમાં જ જોઈ શકાય એવા કાવ્યો છે. જગમાં જ જોઈ શકાય, ઓડિયન્સમાં જ જોઈ શકાય, હોકારા પડકારાથી જ પામી શકાય. એ પરંપરા છે. ઈ કાગળમાં લખેલા કાવ્યો નથી, એને ગાવાથી જ પામી શકાય, એને સુરતાથી સેવી શકાય. હે બોલ હારે ગાતા સંગાયત સંગીયતે, સાથે ગવાય તે. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ અને સંઘમ શરણમ ગચ્છામિ, એટલે ચારણ પરંપરાના કાવ્યો. પણ એ ભગવાનને એમ થતું કે આ ગાવાની આની રીત કેવી છે બોલો. ભગવાનને અંદર ધ્રુજતો હોય ને મજા આવતી હોય, આ ગાતો ગાતો મળો મારી લે. કંઠડે દમાડે વાલા, તા ભગવાન એમ વાહ મારા કંઠની વાત કરી. અને ફૂલડાની માળા રે, તો મજા આવી. તો આખું ગ્રુપ આવ્યું, હેજી ફૂલડાની. સાચી વાત છે, સાચી વાત છે. એ સાચી વાતને બુલંદતાથી પડકારવી પડે, સાચી વાતને બુલંદ સ્વરોમાં ગાવી પડે. હે હો તો જ રે હેજી ફૂલડા પેલા પેલા એવા પાટે હવે રે પધારો, એ શિવજી ના સોરુને એ વીનવા. હવે એક મજા છે ચાણ પરંપરાને કાવ્ય પરંપરાને કેવડી મોટી પાબંદી છે આ કાવ્યોમાં, આ કડીમાં. પોતાના પરિયા તણા જેને નેવળ પગ મેં ન હોય, આ परंपरा. इसलिए चाण बहुत कंपता है, बहुत डरता है. भयंकर तेजस्वी माणसो डरता है बहु. अर्जुन ने बीक बहु लगती थी, पण आवा माणसने बीक लागे के भला माणस ए जेने विनाशમાં રમવું હોય ને બહુ બીક લાગી. અર્જુનનો બીક ઈ તો વિનાશની બીક છે, સ્વયંની નહીં, બધાના મોતની બીક. ઈ થોડુંક ભીરું હોય. તાદતી તમારા વાલા એ માનગદ કેરા રે, તાતતી બેટો બાપ થી હવાયો એ તમારા વાલા એ માનગદ કેરા રે. મને પાકી ખબર છે આ મધુમાસ છે, આ ચૈત્ર મહિનાનો વૈશાખ મહિનાનો કેસરી કેરી રંગ કેસરીઓ લાગે ઈ છે. વિશ્વમાં પેલી પૂજા ગણપતિનું થવાનું કારણ ઈ ખાંભી છે. ઈ પેલો પાળિયો છે મા માટે મરનારો. ઈ વીરસનું પેલું સ્વરૂપ છે. ચારણોને વીરસ એવો વાલો છે એટલે ગણપતિને ન બેહાડો ત્યાં સુધી કોઈ કામ થતા નથી. શહીદો કી જહાં પહેલી પૂજા નહીં હોતી वो परिवार जिंदा नहीं रह सकता. પણ એને અહંકાર નો આવ્યો એમ. તાતથી કાળનો કાળ રુદ્ર છે, પણ એનો એક કાળ પાળ્યો છે. તાતથી તમારા વાલા એ જી માનગદ કેરા રે, એ જી એનો એક કાર રે કદી અંગડામાં જોન નાવ્યો રે એ મોટા ના સોરુને એ જી ગા ઘટે. આ ગણપતિની આવી પ્રાર્થનામાં આજ વાણીનો કેવો શબ્દ છે. એનો અહંકાર કદી અંગડામાં જોડ નાવ્યો
મોટા ના સ્વરૂપ તમને આ ઘટે એમાં પેલા વેલા એવજી પાટે હવે રે પધારો એ શિવજી ના સોરું ને એ વીનવા. હજી એક મજા છે વીરરસ. સુર સરમાળા તવે ભગત બાપુ આમ નથી ગાતા, તો આપણે લપ કરીએ, મજા આવે. સુર સરમાળા, જેને શરમ ન હોય ને એ સુરવીર ન હોય, એ દેવ ન હોય. જેને લાજ ન હોય, લજ રખ તો જીવ રખ. मुछ बनाए जिन मुछ में लज्जा नहीं वो मुछ बराबर पूछ. आवा दुआ बोलो. आने माळा ने केवी मोज आवे छे. ला लोहरा लंगरा जट लाग. ई पदरी छंद ની યાદી કરી